નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું વરસાદથી, એટલે કે અત્યાર સુધી ધોધમાર વરસ્યો અને આવનારા સમયમાં મુશળધાર વરસશે। ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં તમામ ઝોનમાં વરસાદ સતત પડી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 48 કલાક સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ આવશે તેવી સત્તાવાર રીતે હવામાન વિભાગે આગાહી કરી છે। છેલ્લા 3 દિવસથી વરસાદનું જોર રાજ્યમાં ઘટી રહ્યું હતું, પરંતુ હવે લાગી રહ્યું છે કે મેઘરાજા પોતાના અસલ મિજાજમાં આવી ગયા છે। મધ્ય ગુજરાત પર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે સમગ્ર ગુજરાતમાં હાલ સારો વરસાદ પડી રહ્યો છે। જોકે 15 જુલાઈ બાદ રાજ્યમાં ભારે વરસાદ પડવાનો છે અને આ વાતની આગાહી હવામાન વિભાગે કરી છે। એટલે 3 દિવસથી જો પાછલા બાદ કરીએ તો સતત સારો વરસાદ છે, પરંતુ 3 દિવસથી જે મેઘમહેર ઓછી થઈ છે તે ફરી એકવાર રાબેતા મુજબ જોવા મળશે અને મેઘો મુશળધાર વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જે મેઘમહેર થવાની છે રાજ્યમાં અને જેને લઈને આગાહી કરાઈ છે તે ઝોન વાઇઝ પણ અમે આપને બતાવી કે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે ઉત્તર હોય કે સૌરાષ્ટ્ર, કચ્છ તમામ જગ્યાએ વરસાદ એક સરખો સાંબેલાધાર જોવા મળશે। એટલે કે 10મી તારીખ બાદથી મેઘમહેર રાજ્યભરમાં શરૂ થશે અને જો મેઘમહેરની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રાજ્યમાં 3 દિવસના વિરામ બાદનો રાઉન્ડ છે, એટલે વરસાદનો રાઉન્ડ 2 શરૂ થઈ ગયો છે। 121 તાલુકાઓમાં રાઉન્ડ 2માં વરસાદ વરસ્યો છે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની જ્યારે અમે વાત કરીએ છીએ ત્યારે આ આંકડા તે વાતનો પુરાવો છે। 121 તાલુકાઓમાં સતત વરસાદ આટલા દિવસોથી વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। અલગ અલગ જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ થઈ રહ્યો છે। રાજકોટના લોધિકામાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ન માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની બરાબર જમાવટ થઈ છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ અને તેમાં પણ ભાભરની, તો આજે ભાભરમાં તો 4 ઇંચ વરસાદ વરસ્યો અને જાણે કે તમામ રોડ રસ્તા જળબંબાકાર થઈ ગયા। રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। એ સિવાય અમરેલીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। આણંદમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। હજુ 48 કલાક સારા વરસાદની આગાહી છે। એટલે આપ જોશો ઓવરઓલ તમે જે આંકડાઓ જોયા તેમાં ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ વરસાદ છે અને આગામી દિવસોમાં પણ આ વરસાદની શક્યતા ઝોન વાઇઝ તમામ જગ્યાએ વધારે જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતમાં મેઘમહેર છે ત્યારે નજર કરીશું વરસાદની સૌથી શ્રેષ્ઠ આજના દિવસની 15